5 અધ્યાયની સત્યનારાયણની કથા જો તમે બરાબર સાંભળી હશે તો એમાં આ 4ની કથા છે. એક બ્રાહ્મણની. એ બ્રાહ્મણનું નામ કથા સાંભળી હોય તો બોલો. એ બ્રાહ્મણનું નામ તો તમે હું સાંભળી. અને સત્યનારાયણની કથા તો ઘેર ઘેર થાય ને મહિનામાં તમે ધારો તો કેટલી વાર સાંભળવા મળે. હવે એ તો એનું ઈ છે એમ કરીને જ તે કાંઈ નથી આવડતું. એક બ્રાહ્મણની કથા છે સત્યનારાયણમાં, એ 5 અધ્યાયમાં. એક ક્ષત્રિયની કથા છે, એક વૈશ્યની કથા છે અને એક શૂદ્રની કથા છે. શૂદ્રની એટલે પેલા કઠિયારાની કથા. બ્રાહ્મણની કથા છે શરૂઆતમાં. એ બ્રાહ્મણનું નામ કોઈને ખબર છે? સદાનંદ બ્રાહ્મણ. એક સદાનંદ બ્રાહ્મણની કથા છે, એક ક્ષત્રિયની કથા છે. એક ક્ષત્રિયનું નામ રાજાની કથા છે. કયા રાજા? ઉલ્કામુખ રાજા. સદાનંદ બ્રાહ્મણ, ઉલ્કામુખ રાજા, વાણિયો, વૈશ્ય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. એ વૈશ્ય વેપારી આખા 2 અધ્યાય લઈ ગયો છે. એમાંય તે બિગ બાઇટ. વેપારીની પાસે બહુ હોય. 2 આખા અધ્યાય એ વૈશ્ય વેપારી છે એના છે. એનું નામ, એ વૈશ્યનું નામ, ચાલો બીજી રીતે તમને કદાચ મગજમાં યાદ આવી જાય. એ વાણિયોનું નામ, હા, સાધુ નામનો વાણિયો. એ વેપારી. તો સાધુ એટલે એ કંઈ વિરક્ત હતો? આપણા જે મહાપુરુષો છે એમની જે એણે કંઈક સંસાર છોડી દીધેલો? નહીં, એને તો પત્ની હતી. અને પછી ભગવાન સત્યનારાયણની એને માનતા માની તો એક દીકરી થઈ. ઓલી લીલાવતી કલાવતી એની વાત સાંભળો જ ને. પછી દીકરીના લગ્ન કર્યા. પછી જમાઈની હારે વેપાર કરવા માંડ્યો સાધુ વાણિયો. એની કથા આવે છે. એ સાધુ. હવે એનું નામ સાધુ હતું પણ સરળ નહોતો, નિષ્કપટ નહોતો. બોલો કેવી માનતા માને છે. ક્યાંક સત્યનારાયણની કથા થાય ત્યાં જાય, જોઈને પછી કે આ શું કરો છો? તો કે આ સત્યનારાયણની પૂજા કરીએ છીએ અમે. એ કોણ? તો કે ભગવાન સત્યનારાયણ વિષ્ણુ દેવ છે. આ કરવાથી શું લાભ થાય? વેપારીને શું લાભ થાય? એટલે કે સત્યનારાયણો વિષ્ણુ વાંછિતાર્થ ફલપ્રદા. જે તમને જોતું હોય એ મળે, જે મનોકામના કરો એ બધી મળે. આમાં કેટલો ખર્ચો થાય? વેપારી બધોય વિચાર કરે. અને સત્યનારાયણ વ્રતકથાના પહેલા અધ્યાયમાં બધું જ, અને એટલું બધું વિધિ અને એમાં સરળતા કરી છે કે ભાઈ ભગવાન સત્યનારાયણને શીરાનો ભોગ લગાવવો. રવો ન હોય તો ઘઉંનો લોટ લેવો, અને સાકર ન મળે તો ગોળ ચાલે. ભગવાન ભાવના ભૂખ્યા છે. તમારે શક્તિ હોય એ પ્રમાણે ભક્તિ કરવાની, પણ શ્રદ્ધાથી કરો, ભાવથી કરો તો તમે જે ઈચ્છો એ ભગવાન સત્યનારાયણ તમને આપે. એટલે આ તો વેપારી ને. એટલે જ્ઞાનની હાથ જોડીને કે હે ભગવાન સત્યનારાયણ, મારે બીજું બધું તો છે પણ એક જ વાતનું દુઃખ, સંતાન નથી. એટલે જો આપની કૃપાથી મારે ત્યાં સંતાન થાય તો હું તમારું વ્રત કરું. હોનાની ધજા બનાવી
ચડાવવું. હવે હાવ સાચું કહેજો, કર્મ કરે એ પ્રમાણે માણસને ફળ મળે કે ફળ મળે પછી કર્મ કરે? નિયમ શું છે? તમારે ત્યાં કોઈ માણસ નોકરી કરે ને તમે તરત નોકરી એને રાખો કામમાં, એ રાખ્યા ભેગો એમ કે લાવો પગાર, એટલે તમે શું કહો? કામ તો કર, મહિનો તો બરાબર જરાક પરસેવો પાડ, પછી પગારની વાત. કામ વગર સીધો પગાર? તો પહેલા કર્મ અને તદનુસાર એનું ફળ હોય. પણ આ તો વેપારી ને, એને કોન્ટ્રાક્ટ કરવાની જ આદત. ભગવાનની હારે કોન્ટ્રાક્ટ કર્યો, કન્ડિશન કરી. કોન્ટ્રાક્ટ હોય ત્યાં કન્ડિશન હોય કે જો તમારી કૃપાથી મને સંતાન થાય તો તમારું વ્રત કરું અને હોનાની ધજા બનાવીને અર્પણ કરો. ભગવાને એવા દયાળુ કે ચાલો એ રીતે જો એ સત્યનું વ્રત કરતો થાય તો એનું કલ્યાણ થશે. ચાલો પહેલા ફળ આપી દઈએ અને જોઈએ કે બોલ્યું પાળે છે કે નહીં. એટલે ભગવાને સંતાન આપ્યું, દીકરી, કન્યા થઈ. ભગવાને દીકરી આપી પહેલા, એનું નામ કલાવતી પાડ્યું. એટલે લીલાવતીએ, એ વેપારીની પત્નીએ પોતાના ધણીને કીધું કે માનતા માનેલી અને ભગવાને દીકરી દીધી, હવે આપણે પૂરી કરો ને માનતા. સત્યનારાયણનું વ્રત હોનાની ધજા બનાવીને ચડાવવાની વાત છે. ક્યાં કરશું, મોટી થવા દે દીકરીને, મોટી તો થવા દે. એટલે કે મોટી તો થવા દે દીકરીને. પછી દીકરી તો મોટી થઈ. પાછું પત્ની લીલાવતી યાદ કરાવ્યું સાધુ વાણિયાને, હવે મોટી થઈ, હવે તો એલી માનતા પૂરી કરો. તો કે લગન ટાણે હારોહાર બે પ્રસંગ કરી લઈશું. લગન થયા, લગન ટાણે વળી પાછું પત્ની યાદ કરાવ્યું કે હવે તો માનતા પૂરી કરો. તો કે લગ્નનું ને બધું લૌકિક કામ ને એની અંદર પાછી ભગવાનની ભક્તિ ને બધું ભેગું એમ મજા ન આવે, એ કઈ નિરાતે ન થાય. એટલે પછી વાત અનુકૂળતા લગ્ન કરી લીધા. અને પછી સાધુ વાણીઓ પોતાના જમાઈને લઈને, વાણ લઈને દૂર દેશ કમાવાઈ ગયો. હવે કથા યાદ આવે છે ને બધી. ખૂબ કમાણો. બે મોટા વાણમાં ધન ભરી અને પોતાના સ્વદેશ પાછો આવતો હતો. એમાં રસ્તામાં એક ટાપુ, ત્યાં થોડી વાર વાણ લાંગર્યા. અહીંયા થોડા દિવસ રહી, પાણી ભરી, જે ખાધા ખોરાકી બધી લઈ અને પછી આગળની યાત્રા કરીએ. એમાં જંગલના ઝાડવાની નીચે એક સાધુનું રૂપ લઈ અને ભગવાન સત્યનારાયણ પોતે. ભગવાનની ઉઘરાણીની પદ્ધતિ જુદી, વાત ઉઘરાણીની જ છે. એક સાધુનું રૂપ લઈ અને ભગવાન ત્યાં બેઠા. ઓલ્યો સાધુ વાણિયો, એનું નામ સાધુ, કામ સાધુના નહીં. સાધુ મહાત્માને જોઈ પગે લાગવા ગયો, આશીર્વાદ આપો બાપ. ઘણાને આશીર્વાદ મફતનું મળે લેવાનું, ખર્ચો ન થવો જોઈએ. એટલે ભગવાને સાધુના રૂપમાં એ વાણિયાને પૂછ્યું, હે સાધુ વાણિયા, તારી આ નૌકામાં શું ભરેલું છે? જે કહેવાય છે તે પોતે સાધુ વાણિયાના મનમાં એવો વિચાર આવ્યો કે જો હું એમ કહીશ કે મારી નૌકામાં ધન ભરેલું છે તો આ સાધુ મહાત્મા એમ કહેશે કે અમારે અહીંયા અન્નક્ષેત્ર ખોલવાનું છે આશ્રમમાં, આની અંદર શેઠજી તમે કંઈક લખાવો, તમારા બાપાનું નામની તકતી લગાડી દઈએ આપણે, વળી પાછું કંઈક આપવું પડશે.
આમ રાગ રાગીણીમાં કથા કરતા ને ગામમાં ભટ્ટો સત્યનારાયણ. પછી જે કહેવાય છે તે પોતે સાધુ વાણિયાએ કપટ કરીને ભગવાનને જવાબ આપ્યો છે, હે સાધુ મહારાજ, મારી નૌકામાં જે કહેવાય છે તે પોતે વેલા અને પાંદડા ભરેલા છે. સાધુના રૂપમાં રહેલા ભગવાન સત્યનારાયણ આટલું જ બોલ્યા, તથાસ્તુ. ભગવાનના એમ બોલવા માત્રથી સાધુ વાણિયાની નૌકામાં ભરેલું ધન વેલા અને પાંદડામાં કન્વર્ટ થઈ ગયું, બદલાઈ ગયું, વેલા અને પાંદડા બની ગયું. એ સાધુ વાણિયાની નૌકામાં ધન હતું એ વેલા અને પાંદડા થઈ ગયા. પછી તો એ બહુ દુઃખી થયો. આથી બધી કથા તમે સાંભળી છે એટલે હવે તમને બધું યાદ આવી ગયું હશે. પૂરેપૂરું રિપીટ નથી કરવું, પણ ધ્યાનથી એક એક કથાઓ સાંભળજો વાલા. આ 5 અધ્યાયની કથામાં સદાનંદ બ્રાહ્મણ, ઉલ્કામુખ રાજા, સાધુ વાણીઓ અને કઠિયારો, આ ચારેયની કથા દ્વારા પુરાણકારે ચારેય વર્ણને સાંકળી લીધા અને સત્યનું વ્રત એ ચારેય વર્ણનું કલ્યાણ કરનાર છે, સમાન રૂપે કલ્યાણ કરનાર છે, એ વસ્તુ બતાવી. સત્યનારાયણો વિષ્ણુ, સત્ય એ જ નારાયણ છે અને એ સત્યનું વ્રત એ જ ભગવાન સત્યનારાયણની સાચી પૂજા છે. એ સત્યનું આચરણ એ જ પરમ ધર્મ છે. ધર્મ ન દૂસર સત્ય સમાના, રામાયણ કહે છે. सत्य का व्रत समाज के सभी वर्ण के, सभी वर्ग के लोगों के लिए समान रूप से कल्याण करने वाला है. ये संदेश है सत्यनारायण व्रत कथा का. चाहे श्रमिक हो, चाहे व्यापारी हो, चाहे शासक हो, चाहे धर्मोपदेशक हो, सभी के लिए सत्य का व्रत कल्याणकारी है.